જેતપુર તાલુકાના મોરડી સમઢિયાળા ગામ સંપૂર્ણ રખડતા ઢોર મુક્ત બન્યું છે, ત્યારે રખડતા 250 જેટલા ઢોરોને બાલ મુકુંદ ગૌશાળામાં રાખવામાં આવ્યા છે। આ રખડતા ઢોર મુક્ત ગામની મુલાકાત માટે તારકની ટકા ઉલ્ટા ચશ્માની ટીમના સુંદર, અબ્દુલ, ગોલી, હાથી અને ટપ્પુ સહિતના કલાકારો આવી પહોંચ્યા હતા। આ કલાકારોએ બાલ મુકુંદ ગૌશાળાની મુલાકાત લઈને પ્રશંસા કરી હતી। સાથે જ ગૌશાળામાં દર્શન કરીને ગ્રામજનોનો આભાર માન્યો હતો। ગૌશાળા જોઈને ટ્રસ્ટીઓ તેમજ ગ્રામજનોને પણ બિરદાવ્યા હતા અને રખડતા ઢોર મુક્ત ગામ સૌ કોઈ માટે પ્રેરણારૂપ છે। સાથે જ જણાવ્યું હતું કે અન્ય ગામોએ પણ આ ગામ ઉપરથી શીખ લઈને રખડતા ઢોર મુક્ત ગામ બનાવવાની પ્રેરણા લેવી જોઈએ। આપણા સૌ કોઈ માટે ગૌરવની ક્ષણ છે। સાથે જ ગુજરાતના દર્શક મિત્રોને ગુજરાતના સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવી હતી। તેમજ જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણી હોય ત્યારે દિવાળી અને હોળી આવે તેવો ઉત્સાહ હોય છે। સાથે જ આ એક એવું પર્વ છે જે સૌને લાગે અને રાષ્ટ્રીય પર્વ છે। હું જેટલી પણ વખત મતદાન કરું છું તેનો મને આનંદ હોય છે। જે યુવાનોનું પહેલી વખત વોટિંગ છે તેની માટે ખાસ પહેલ છે કે સૌ કોઈ અચૂક મતદાન કરવા જજો અને તમે જ્યારે મતદાન કરવા જશો ત્યારે દેશના નિર્માણ માટે તમારું યોગદાન આપ્યું છે। ઈવીએમ ઉપરની જે પ્રકારની સ્વિચ દબાવશો તે તરફ આપણું ભારત જવાનું છે। ઇલેક્શન જેવો આનાથી મોટો કોઈ બીજો રાષ્ટ્રીય અશક્ય। હાલ ગરમી વધુ છે એટલે સૌ કોઈને વિનંતી છે કે વહેલી સવારે જઈને સૌથી પહેલા મતદાન કરી લેજો। બાળકને જેવી રીતે કોઈની નજર ન લાગે તે માટે કાળું ટપકું કરતા હોઈએ છીએ તેવી જ રીતે ભારત દેશને કોઈની નજર ન લાગી જાય અને ભારત દેશને આગળ લઈ જવા માટે આંગળી ઉપર કાળું ટપકું મૂકવાનું છે। એટલે મતદાન કરવા અચૂક જજો તેવી સુંદરે અપીલ કરી હતી। રિપોર્ટર આશીષ પાટડિયા, જેતપુર।